જેની આ લાશ હતી. કાજલ દેવીની ઉંમર માત્ર 25 વર્ષ હતી. કાજલ દેવીના લગ્ન થયા હતા, એક બાળક થાય છે, પણ પતિ સાથે બનાવ નહોતો સારો, અનબનાવ હતો, એટલે બંને છૂટા પડે છે. કાજલ પોતાના પતિ સાથે છૂટા પડ્યા પછી રવિ શર્માના પ્રેમમાં પડે છે અને તેણે રવિ શર્મા સાથે સંસાર માંડવાનું સ્વપ્ન જોયું હતું. રવિ અને કાજલ દિલ્હીમાં કામ કરતા હતા, પણ રવિ માટે તો કાજલ માત્ર ટાઈમ પાસ હતી. તેને લગ્નમાં કોઈ રસ નહોતો. જ્યારે રવિને સમજાઈ જાય છે કે હવે કાજલ તેનો પીછો નહીં છોડે, ત્યારે તે દિલ્હીથી નીકળીને સુરત આવે છે. સુરતમાં મકાન ભાડે લે છે, ફેક્ટરીમાં કામ કરવા લાગે છે અને કાજલ તેને શોધી ન શકે, તેને પરેશાન ન કરી શકે, માટે તે તેનો નંબર બ્લોક કરી દે છે. પણ કાજલે ખરા હૃદયથી રવિને પ્રેમ કર્યો હતો. મેં કહ્યું તેમ તેની સાથે તેને સંસાર માંડવો હતો. જ્યારે સ્ત્રી પ્રેમ કરે ત્યારે સ્ત્રી પાગલ થાય છે. સ્ત્રી પ્રેમ કરે ત્યારે સ્ત્રી કંઈ પણ કરવા તૈયાર થાય છે. કાજલ રવિને શોધવા માગતી હતી. તેણે કોઈ પણ રીતે રવિ ક્યાં છે તે શોધી કાઢ્યો અને તે સુરત પહોંચી જાય છે. તે આવે છે અને દિવાળી પહેલાં તે ફરી વખત રવિ સાથે રહેવાની શરૂઆત કરે છે. પોતાના 2 વર્ષના બાળકને પણ તે સાથે રાખે છે. સુરત આવેલી કાજલ સતત આગ્રહ કરી રહી હતી કે રવિ, આપણે લગ્ન ક્યારે કરીશું? રવિ ના નથી પાડતો. રવિ સમયને ટાળી રહ્યો હતો. આ દરમિયાન છઠ પૂજા આવે છે, એટલે કાજલ છઠ પૂજા કરવા પોતાના વતન જાય છે અને છઠ પૂજા કરી તે પાછી આવે છે. ફરી પેલી રોજની માથાકૂટ, રોજનો કંકાસ શરૂ થાય છે. તે પૂછે છે કે આપણે લગ્ન ક્યારે કરીશું, અને એ ઘટનાને લઈને ત્યારે ઝઘડો થાય છે.